નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા. આપની સાથે હું છું હંસિની. વૃક્ષો પર પક્ષીઓ બાંધે માળો. વૃક્ષ તો છે માનવ જીવનનો સહારો. એક પેડ માં કે નામ. સાબરકાંઠા જિલ્લાને હરિયાળો બનાવવા હિંમતનગરની ધાણધા અને રાયગઢ નર્સરી ખાતે 6 લાખ રોપાઓને કરવામાં આવ્યો છે ઉછેર. પર્યાવરણની જાળવણી માટે વૃક્ષ અનિવાર્ય બન્યા છે, તેથી લોકોમાં વૃક્ષારોપણ માટે જાગૃતિ આવી છે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરની ધાણધા અને રાયગઢ જે નર્સરી છે ત્યાં 6 લાખથી વધુ વૃક્ષોના રોપાનો ઉછેર કરવામાં આવ્યો છે. આ વૃક્ષોના વિતરણ માટે તંત્રએ વૃક્ષરથની શરૂઆત કરી છે. સાબરકાંઠાને હરિયાળો બનાવવા તેમજ નેમ સાથે વન વિભાગ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે, જેમાં સામાજિક, શૈક્ષણિક અને અન્ય સંસ્થાઓ દ્વારા લોકજાગૃતિ માટેના પ્રયત્ન પરિણામ સ્વરૂપે આજે લોકોમાં વૃક્ષારોપણ માટે ખાસ જાગૃતિ જોવા મળી રહી છે. વન વિભાગ દ્વારા આ વખતે જિલ્લાના દરેક ગામે ગામે જઈને વ્યક્તિ દીઠ એક વૃક્ષ રોપવા કટિબદ્ધ છે. ત્યારે અત્રે ઉલ્લેખનીય છે કે વિશ્વ યોગ દિવસની ઉજવણીના પ્રસંગે વન વિભાગ દ્વારા જે યોગા કરતા હતા તેને પણ વૃક્ષારોપણનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સિઝનમાં અત્યાર સુધીમાં આ બે નર્સરી દ્વારા 33,000 રોપા વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે, જ્યારે 11,500 થી વધુ રોપા 1 લાખના ચલણથી વિતરણ કરાયા છે. આ રોપાઓમાં નીલગિરી, લીમડા, અરડુસા, આસોપાલવ, ગુલમોહર, સરગવો, વડલી જેવા વૃક્ષો સાથે સાથે ફળાઉ વૃક્ષો જેવા કે દાડમ, જામફળ, જાંબુ, આંબા, આમળા, લીંબુ જેવા વૃક્ષોનો સમાવેશ થાય છે. નગોર, તુલસી, અરડુસી વગેરે જેવા ઔષધિ રોપાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. વર્ષ 2023 અને 24માં 7 વન કવચ ઉભા કરાયા છે. આ વર્ષે નવા 10 વન કવચ ઉભા કરાવવામાં આવશે. સાથે જ નગરપાલિકા હિંમતનગર 5100 વૃક્ષ વાવવાનો અને ઉછેરવાનો નિર્ધાર કર્યો છે. સામાજિક વનીકરણના સહયોગ થકી જિલ્લાના અન્ય ગામોમાં પણ ગ્રામજનોની સામૂહિક જનભાગીદારીથી આ પ્રકારની વૃક્ષારોપણની કામગીરી હાથ ધરીને આપણી ભાવિ પેઢીને ગ્લોબલ વોર્મિંગની અસરથી રાહત મળી શકે તેવા ઘનિષ્ઠ વૃક્ષારોપણના પ્રયાસો માટે કટિબદ્ધ થવા નાયબ વન સંરક્ષણ ખાતે હિમાયત કરી છે. માનવીની જીવન વ્યવસ્થા સુધાર આવે, સાથે જ પર્યાવરણના સામે ખતરાઓમાં ઘટાડો થાય, પર્યાવરણ જાળવવાથી ભરપૂર વરસાદ થાય અને વનરાજુ લીલીછમ ચાદર, શુદ્ધ હવા, પ્રલયકારી પૂરનું નિયંત્રણ અને ભૂગર્ભ જળ તળની યોગ્ય સપાટી જાળવવા, પશુધનને યોગ્ય માત્રામાં ઘાસચારો, વનીલ ઉદ્યોગોને પૂરતો લાકડાનો જથ્થો, સાથે જ રોજગારીની ઉપલબ્ધિ થાય, સાથે જ પ્રકૃતિ તત્વોની જાળવણી કરી શકાય અને આપણા પર્યાવરણમાં થતા હવા, જળ, જમીન અને અવાજનું પ્રદૂષણ રોકવું અને આવા પ્રદૂષણો દ્વારા પર્યાવરણને નુકસાન થતું અટકાવવું આજના ગ્લોબલ વોર્મિંગમાં વૃક્ષ એ મહત્વની ભૂમિકા ભજવે છે. હું પ્રજ્ઞાબેન ગોસ્વામી હિંમતનગર વિસ્તરણ રેન્જમાં ફોરેસ્ટર તરીકે ફરજ બજાવું છું. અમારી વિસ્તરણ રેન્જ હિંમતનગરમાં 2 સેન્ટ્રલ નર્સરીઓ છે. એમાં એક ધાણધા વનચેતના જે અમારી નર્સરી છે એમાં 2,55,000 વન મહોત્સવનો ટાર્ગેટ છે. એમાંથી 45,000 જેવા રોપા આજ સુધી વિતરણ થયેલા છે. બીજી નર્સરી અમારી રાયગઢ ખાતે છે, એમાં બી 2,55,000 વન મહોત્સવ હેઠળનો ટાર્ગેટ છે. એમાં 40,000 જેવા રોપા વિતરણ થયેલા છે. આમ જોવા જઈએ તો દર વર્ષ કરતાં આ વર્ષે લોકોમાં વૃક્ષ બાબતે જાગૃતિ ખૂબ સારી છે. મતલબ પહેલાં ચોમાસાના શરૂઆતમાં જ અમારે સારું એવું વિતરણ થયું છે, એટલે લોકોમાં એક અવેરનેસ થઈ છે. ઇલોલ, પછી કનાઈ, જેઠીપુરા, કેશરપુરા, કાટવાડ, આ જે લોકો છે એ તો પંચાયતના ખર્ચે એ લોકોએ એમના ગામની ગલી ગલી, શેરી શેરી હરિયાળી બનાવવા માટેના એમના પ્રયાસો છે અને એ લોકો એમના પોતાના ખર્ચે અહીંયાથી અમારી નર્સરીમાંથી અમે એમને રોપા આપ્યા છે અને એમને એમના ગામમાં વાવ્યા છે. અને આ વર્ષે ગરમી એટલી બધી પડી છે કે લોકોને વૃક્ષ બાબતે જાગૃત થવું જ પડશે અને વૃક્ષ વાવવા જ પડશે. બાકી ભવિષ્યમાં બહુ આનાથી વધારે ગરમી પડવાની શક્યતા છે. એટલે જાગો અને વૃક્ષ લઈ જાઓ અને વાવો.